હાથી જંગલમાં આવ્યો જતો છે ને, શિયાળિયું નાના નાના પ્રાણીઓને બધાને હેરાન કરે. શિયાળી સસલાને કીધું કે સસલા, જંગલનો રાજા કોણ? સસલો તો સતુરી કે તમે બાપા તમે બરાબર છે. અને શિયાળિયું ફાટ્યું. હણકાને કીધું કે જંગલનો રાજા કોણ? હણકા કે આને કોણ માથાકૂટ કરે કે તમે ભાઈ. તા તો શિયાળિયા નક્કી થઈ ગયું કે હા હવે બરાબર, હવે આપણી આંખ લાલ થઈ. એમ કરતા કરતા હાથી મસ્ત હાલ્યો જતો હતો. એ હાથી હાલ્યો જતો હતો ત્યારે એ હાથી સામો આવીને શિયાળિયાએ કીધું કે હાથીડા, હાથીડા કીધું ને ઓલાની હોંઠ ફેરવ્યા. હાથી કે હું છે કે જંગલનો રાજા કોણ? હાથી કે હામુય ન જોયું. પાછો આવ્યો આગળ, તને કહે અચ્છા જંગલનો રાજા કોણ? હાથીનો મગજ જો તો હોંઠમાં પકડીને ઘા કરે, ફારા રારા રારા કરતો હતો. હાથી જણ પીડ્યો ઠેર. આ તેદુર હાથી જણ નામ પડી. હાથી જણ પાછળ પીડ્યો. ન્યાલી ઢળડાતું શાળિયું આવ્યું અને હાથીભાઈને કીધું કે હાથીભાઈ ખબર ન હોય ને તો ના કહી દેવાય, આમ કોઈનો ઘા ન કરી નખાય. એક ભાઈ ઘરે સોર આવ્યો. જોયું તો દરવાજા ખુલ્લા હતા. સોર કે આ હારું લ્યો, તોડ્યા વગરનું ડાયરેક્ટ ઓસરી ની અંદર પોતાનો ધાબળો નાખ્યો. એને એમ કે ઘરમાં જે વસ્તુ હોય ઉતારીને લઈ લો. તે બધે આમ ફાફા મારતો હતો. બેસી ગયેલી વીસી કઈડ્યા. મળ્યું વીસી. બહાર આવ્યો તો ગરધણી ધાબળો ઓઢીને બેઠેલો. હવે સોર થી એમ તો ન કહેવાય ધાબળો દે એમ. એટલે સોર હામો ઉભો રહ્યો. ગરધણીએ કીધું બીડી છે બીડી? સોર કે મારી પાસે બીડી ચાલી હોય. તા ગરધણીએ કીધું તો હું લુખા ધોડ્યા આવો. બોલો આનો વાક જ નહીં કાંઈ. આ હાથીની વાત આવે એટલે મને એક પ્રસંગ યાદ આવે. કાનજી ભૂટા બારોટા વાત કરતા. સ્વર્ગસ્થ કાનજી ભૂટા બારોટ. જો કે આને સ્વર્ગસ્થ શબ્દ લગાડાય નહીં હરેશભાઈ. જેઠ મહિનો આવે ને, જેઠ અત્યારે જો ગામડામાં કાકીડા લાલ સોળ થઈ ગયા. અત્યારે કાકીડાનો કલર જો ને લાલ છે. જેઠ મહિનો આવે એટલે કાકીડા ફાટે. અને આપણા ગામડાના છોકરા બોલતા આજ મેં કાલ મેં ડોલ ડોલ કાકીડા, તો ઓલો આમ આમ માથું કરે. અને આમ 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 ટટાર પગે કાકીડો અત્યારે દોડતો હોય. તો જેઠ મહિનામાં આખો એનો રંગ જ જુદો હોય. ભાદરવો મહિનામાં ખૂટિયાનો રંગ જુદો હોય. રાફડારે માથા મારતો. કાકીડો ફાટ્યો એટલે એની ઘરવાળી કાકીડી તો હોય જ. બધી જોડ છે ભાઈ. કાકીડો કાકીડી, હાણસો હાણસી, સમસો સમસી, કળશો ટબુડી, ગોળો ગોળી, તપેલું તપેલી, હાવણો હાવણી. એ તો સમજવા જેવા છે. જો હાવણી ને બાયું કેટલી હાસવે, તમે અખતરો કરજો. આડી નજરે કોક દી જોજો તમે. હાવણી ને એટલા બધા હાસવશે. રસોડું વાળશે, રૂમ વાળશે, વધી વધીને લોબી, બે પગીચા ન્યાલી પાછી વળશે. ફળિયામાં હાવણી ન જાય. એ પગીચેલી હાવણી પાછા ફરે ને ફળિયા માલે હાવણા. ફળિયું વાળે, બજાર વાળે, ઝાપા સુધી ઝપટું કરીને પછી એ ગમાઈમાં નોખો પીડ્યો. એમ આની પત્ની કાકીડી. કાકીડી ફાટી ભાઈ. હવે જેનો ધણી લોટકો હોય ને એની પત્ની ગમે એના ફળિયામાં એઠવાડા નાખી દેતી હોય. એને કઈ કહેવાય નહીં. એને કઈક કહેતા કે અમારે એને ફાડ્યા ભાંગી નાખશે કોઈ હું એના. હવે કાકીડી ફાટી. હવે એ મોજ થી તમને કહું નડિયાદ રોડ ઉપર આવી ટકડીમાં હુતેલી ને એમાં અહીંયા હાથી નીકળ્યો ને હાથીની નજર પડી એટલે હાથીને એમ છું ભૂલથી પગ દેવાય છે થઈ જાય ખજૂરની પહેરી જાય. એટલે હાથીએ કીધું કે શિબલી ઉઠ. શિબલી કીધું ને બાય ઠરડા. હાથીને કે અચ્છા
કોને શિબલી કે તને મને ઓળખ આગળ મારા ધણીને કે ને ભાંગી નાખશે હાથી કે સેત કાકીડો જાબરી કે જા કાકીડે સમજાવે છે કે હાથી રહેવા દે ઓલો હજી એક બેઠો જ છે રોટલા ખાય એને જગાડવો હારો નથી હાથી કે હાલતી થાને હન કાકીડી ઉપડી ભાઈ રીહમાં અને કાકીડો બરોબર બાવળને ઠૂઠે હુતેલો ઈ તો બાવળને ઠૂઠે જ હોય ને ઈ થોડા આંબાની કેરી ઉપર બેહે હવે કાકીડી હા કાકીડો હુતો છે આ છે કાકીડી કાકીડાનું રૂપક લેવાનું છે માણા ઉપર મજા આવશે હવે કાકીડી જગાડે છે એને કામ હોય જગાડે એમાં બહુ ફેર હોય અને તમે કીધું હોય કે એટલા ટાઈમે મારે ઓફિસે જવાનું છે મને જગાડ્યો ઈ જગાડે એમાંય ફેર હોય એને કઈક મગાવવું હોય અને જગાડતા હોય એ તો આખી લેરકડી જુદી હોય હવે આજ કાકીડીને કામ છે એટલે કાકીડાને જગાડે એ ઉઠો ઉઠો મારા દેવંગી રાજા લે કાકીડું દેવંગી રાજા ઉઠો ઉઠો મારા દેવંગી રાજા ઓલા સપર પગાઈ અમને શિબલા કીધા હાથી સપર પગો અને કાકીડું દેવંગી રાજાનું આમ જ સડાવી દીધા આમ જ હન કાકીડો જાગ્યો ભાઈ કાકીડી સામું જોઈને કે જાવ ગોરા દે પાતળા લે આજ મેંગલ ને મારે મારવો પડશે હન કાકીડો ખીજાણો ભાઈ મુશે તા દીધો વયા જાવ હવે જોઈ લો આગળ હાથીડું હું કરતું તું અને કાકીડું ઠરડાતું આવ્યું હાથીને સામું જોઈને કે આચ્યા કોઈના બાયુને શીખલાવ ન કહેવાય કાકીડી ઇઝ માય વાઇફ તો ઇંગ્લિશ મીડિયમ ભણેલો હતો કાકીડો મારી પત્ની છે ને તું એને તું શિબલી કે હાથી કે રોડ ઉપર ન હોવાય અને વિયોજાને એક કોઈ આગળ હોંઠ માં લઈને ઘા કરીને हाथी खींचाणो काकीड़ो खींचाणो काकीड़ो हाथी के बात होश हाथी के वियो जाने भाई तारी वेड़ी नथी अरे वेड़ी नो हवादनो थातो बी गयो एम के ने राका माफी मांगले मारी पत्नी नी पगे लागले એટલે जावा दो हाथी के હું પગે લાગો અરે તારા દાદા ને પગે લાગવો પડાય हाथी के રહેવાય જો કાકીડા ભાઈ ભાઈ નું હવાદનું નથી થવાનું લડી લેવું છે हाथी के तो વિયો આય दहक डगला काकीड़ो पासो वयो गयो एक बाजू हाथी पासो वयो गयो बे हाम हाम बाथो माटे डोटू दीधी हाथीना न काकीडानु आम कहेवाय युद्ध मंडाणु पृथ्वी मडी डोलवा आकाशमाली देव तो आव्या जोवा के काकीडो न हाथी बाथे आવું તો કોઈ દી જોવા ન મળે આપણે ક્યાં કોઈને ભાડા ભતા દેવા આકાશમાં વિમાન નીકળ્યા બધા જોવા માટે કે આ હા 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 યુદ્ધના ડંકા વાગી ચૂક્યા एक बाजू हाथी डोड़ दीधी ने एक बाजू काकीड़े डोड़ दीधी अने बरोबर बे भेगा थवानी तैयारी अने हाथी ने जे पकड़्यो होंठ थी पकड़वा जाय काकीड़ा ने पकड़वा गयो छटकी गयो उभी होंठ में सड़ी गयो हारा रा 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 हाथ धीसी भेजा नो वाया ए काकीड़ो भेजा में गड़ी गयो मेड़ो बटका भरवा अने होंठ वाली लोही नी धारू मड़ी वछूटवा ई हाथी जेवू जोरावर प्राणी एम कहेवाय धरती में ढળી पड्યું भाई અને હાથી ભીડ્યો કાકલોતી કરવા કે હે કાકીડા ભાઈ મારા ભેજા માલી નીકળી જા મારા બાપ આવી કોઈ દી ભૂલ નહીં કરો તારી ગાડ કાકીડી મારી માં ભાઈ નહીં હવે નો મૂકું તને હું સમજાવતો તો પણ તું સમજતો નહોતો કહેવાનો અર્થ હાથી જેવો થઈ ગયો હોય ભાઈ કોઈ માન માભાવનો પાર ન હોય અભિમાન એટલું બધું ચડી ગયું હોય आवा माणस ने ध्यान राखो काकीडाओनु कारे होंठ में गड़ी जाए ने हेठा पाड़ी दे एनी खबर नहीं रहती साहेब एमा न्याली कीड़ी निकली हाथी ने आवी दुर्दशा जोई कान में आवी कीड़ी एने कहे छे के केम हाथी भाई रडो छो आंख वाली आहुड़ा जाए छे होंठ माली लोही जाए छे कई पीड़ा छे हां बेन केम के मारा मगज में गुप्त युद्ध चाले छे काकीड़ो मारा मगज में गड़ी गयो बेन मन मारी नाखशे
આમાલી મને બચાય, હાથી કીડીને કે આમાલી બચાય. આવી પરિસ્થિતિ ક્યારે આવી છે? અને આવા નાના માણસને કોક મોટા